એક દિવસ રાજા પરીક્ષિત મનની અંદર વિચાર કરે કે મારા ખજાનાની અંદર કેવા કેવા ખજાના છે, એવો વિચાર કરી અને અનિતિથી લીધેલો જરાસંઘનો મુંગટ એને માથાની ઉપર ધારણ કરી. અને જરાસંઘનો મુંગટ બહુ સુંદર હતો. ભીમે એને મારીને જરાસંઘનો મુંગટ લઈ લીધો. ભીમ કે અર્જુન બંને ભાઈઓને સગા, એટલે એમના દીકરા અભિમન્યુ અને એમના દીકરા પરીક્ષિત, એટલે એમના દાદા થયા ભીમ. એમના દાદાએ સંપત્તિ ભેગી કરેલી કૃષ્ણ ભગવાનને ના પાડી કે આણે અનિતિથી ધન ભેગું કરેલું છે, એટલે આની આપણે કઈ વસ્તુ લેવાય નહીં. કૃષ્ણ ભગવાનને ના પાડી છતાં પણ ભીમે એ મુંગટને લઈ લીધો. શું કામ? કીધું કે ભાઈ હું પહેરીશ નહીં, પણ આમ નામ રાખીશ. એને તો આજીવન ન પહેર્યો. એમના દીકરા થાય ને, ભાઈનો દીકરો એટલે પોતાનો દીકરો કહેવાય. એમના દીકરા અભિમન્યુ એ પણ ગુજરી ગયા. અને એમના દીકરા પરીક્ષિત રાજા, એમને વિચાર કર્યો કે આવો સુંદર મુંગટ અહીંયા પડ્યો છે, અને મસ્તક ઉપર ધારણ કરી. અને કોઈ દિવસ નહીં, આજે પહેલી વાર એને એવો વિચાર આવ્યો કે હું જંગલમાં જઈને શિકાર કરું. આવો વિચાર માત્રથી એ જંગલની અંદર ગયા. અને જંગલની અંદર શમીક ઋષિનો એક સુંદર મજાનો આશ્રમ, અને આશ્રમની અંદર જ્યાં એને જોયું કે કોઈ ઋષિ બેઠા છે, પણ ઋષિ ધ્યાનસ્થ અવસ્થામાં, ધ્યાનની અવસ્થામાં છે. રાજા શિકાર કરીને થાકી ગયા, બપોરનો સમય. કોઈએ એને પાણીનું પણ ન પૂછ્યું, કોઈએ એમને આદર સત્કાર પણ ન કર્યો. એને જોયું કે આ રાજા કઈ ખરેખર થોડા ઋષિ થોડા કઈ ખરેખર બ્રહ્મને પામી ગયા હશે. આ તો મને આદર સત્કાર ન કરવો પડે એના માટે થઈને આ ઢોંગ કરે છે. મહારાજ, જ્યારે જ્યારે તમને એવો વિચાર થાય કે મંદિરમાં હું જાઉં તો મંદિરમાં મારું સ્વાગત થવું જોઈએ, બ્રાહ્મણની ઘેરે જાઉં તો મારું સન્માન થવું જોઈએ, હું મંદિરમાં જાઉં, હું કોઈ બ્રાહ્મણની ઘેરે જાઉં, હું ગુરુની ઘેરે જાઉં તો મારું સન્માન થવું જોઈએ, હું ભગવાનની કથામાં જાઉં તો મારું સન્માન થવું જોઈએ. આવા જ્યારે મગજમાં વિચાર આવે, સમજવું આપણી ઉપર કલયુગ સવાર છે. નહીતર ઋષિના આશ્રમમાં જઈને થોડી સ્વાગતની અભિલાષા હોય. મનમાં એવી અભિલાષા કે આ ઋષિ હમણાં જાગીને મને હાર પહેરાવશે, મારું સ્વાગત કરશે, મને પીવા માટે જલ અને મારું અર્ઘ્ય પાત્ર વગેરેથી મારું સ્વાગત કરશે. એટલે બીજા કોઈ કાર્યક્રમમાં જાવ તો ત્યાં આશા હોય, બ્રાહ્મણની પાસે, ગુરુની પાસે, મંદિરમાં, કોઈ દેવાલયમાં, કોઈ તીર્થ ક્ષેત્રમાં સન્માનની આશા જ ન હોય. આ રાજાને એવી આશા કે હમણાં ઋષિ મારા ઉભા થઈને સ્વાગત કરશે. અને ઋષિ ધ્યાન અવસ્થામાં ન હોય તો એ પણ સ્વાગત કરે જ.